લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના નવા શાસક મંડળે આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી હતી, પરંતુ પ્રથમ દિવસે શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાએ પોતાના વર્તન દ્વારા એવો સંદેશ આપ્યો હતો કે શહેરમાં તેની વ્યાપક ચર્ચા શરૂ થઈ છે। મેયર ગીતાબેન મકવાણા પોતાના પતિ સાથે ટુ વ્હીલર ઉપર પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સાદગી સાથે ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો। હાલના સમયમાં દેશભરમાં વધતી ઈંધણની સમસ્યા, વૈશ્વિક યુદ્ધજન્ય પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રદૂષણ જેવા મુદ્દાઓ ગંભીર બનતા જઈ રહ્યા છે। પેટ્રોલ ડીઝલના વધતા જતા વપરાશના કારણે એક તરફ આર્થિક બોજ વધી રહ્યો છે, તો બીજી તરફ શહેરોમાં પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે। આવા સમયે વડોદરાના પ્રથમ નાગરિક દ્વારા આપવામાં આવેલ આ સંદેશ લોકોને સ્પર્શી ગયો હતો। સવારે ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ મેયર ગીતાબેન મકવાણા પોતાના પતિ સાથે ટુ વ્હીલર ઉપર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। તેમની સાથે કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર અને ગોપાલભાઈ ગોહિલ પણ ટુ વ્હીલર પર આવ્યા હતા। મેયરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને નજીકના અંતર માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। સાથે સરકારી વાહનોનો ઉપયોગ પણ માત્ર જરૂરી કામગીરી માટે જ કરવામાં આવશે। એક તરફ મેયરે સાદગી અને સંયમનો સંદેશો આપ્યો હતો, ત્યારે બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ લાઇટવાળી ફોર વ્હીલર ગાડીમાં પાલિકા કચેરીએ પહોંચતા ચર્ચાઓ પણ શરૂ થઈ હતી। લોકોમાં સવાલ ઉઠ્યો હતો કે શું ખરેખર સરકારી વાહનોનો ઉપયોગ મર્યાદિત થશે કે પછી સાદગી માત્ર શરૂઆતના દિવસો સુધી સીમિત રહેશે। જો કે આ પદાધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સરકારી લાઇટવાળી ગાડીઓનો ઉપયોગ માત્ર સત્તાવાર અને આવશ્યક કામકાજ માટે જ કરવામાં આવશે। તેમ છતાં શહેરમાં હવે લોકોની અપેક્ષા માત્ર નિવેદનો સુધી સીમિત નથી। લોકો ઈચ્છે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના આચરણ દ્વારા ઉદાહરણ પૂરું પાડે। વડોદરા મહાનગરપાલિકામાં દરરોજ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ખાનગી વાહનો લઈને આવતા હોય છે અને પાલિકા વિસ્તારમાં પાર્કિંગની ગંભીર સમસ્યા પણ ઊભી થતી હોય છે। સાથે જ બિનજરૂરી રીતે વ્યક્તિગત વાહનોના વધતા ઉપયોગના કારણે શહેરના રસ્તા ઉપર અનાવશ્યક ટ્રાફિક ભારણ પણ વધી રહ્યું છે। ઓફિસ સમય દરમિયાન પાલિકા વિસ્તાર અને આસપાસના માર્ગો ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આવી સ્થિતિમાં જો પાલિકા દ્વારા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ શહેરી બસ સેવા અથવા તો કોમન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો તે એક અસરકારક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે। આવી વ્યવસ્થાથી પાર્કિંગના પ્રશ્નોમાં રાહત મળશે, રસ્તા ઉપર ટ્રાફિકનું બિનજરૂરી ભારણ ઘટશે, પર્યાવરણનું સંરક્ષણ થશે અને સૌથી મહત્ત્વનું એટલે ઈંધણની મોટી બચત થશે। માત્ર ભાષણો અને અપીલો કરતાં વ્યવહારિક સ્તરે નિર્ણય લેવો આજની સૌથી મોટી જરૂરિયાત છે। વડોદરામાં નવા શાસક મંડળની શરૂઆત સાથે હવે લોકોની નજર એ બાબત ઉપર રહેશે કે સાદગી, સંયમ અને ઈંધણની બચતનો આ સંદેશ માત્ર પ્રતિકાત્મક રહે છે કે પછી ખરેખર શહેરના શાસનમાં નવી કાર્ય સંસ્કૃતિ તરીકે અમલમાં આવે છે। પહેલાં તો જે મોદી સરકારે અપીલ કરી છે, તો દરેક નાગરિકની ફરજ આવે છે કે આપણે અપીલનો ગ્રહણ કરીને આપણે એનો અમલ કરીએ। તો દરેક વ્યક્તિ એવું સમજતી હોય છે કે સામેવાળી વ્યક્તિનું અનુકરણ કરતી હોય છે। તો એમ કે દરેક વ્યક્તિ એવું કહેવા માગતું હોય છે કે પેલો લે છે તો હું કેમ નહીં, આમ એકબીજાની દેખાદેખી હોય છે। વધારે પડતું આપણા દેશમાં ચાલ્યું છે કે એકબીજાની દેખાદેખી। તો જ્યારે પહેલાં આપણે શરૂઆત નહીં કરીએ તો સામેવાળી શરૂઆત નહીં કરે। એક જણનું શરૂઆતની લોકો રાહ જોતા હોય કે કોણ સ્ટાર્ટ કરે, કોણ શરૂઆત કરે। તો હું આપણે મીડિયમના માધ્યમથી દરેક નાગરિકને કહેવા માગું છું કે બને તે સુધી આપણે જ્યાં જરૂર લાગે, તો હું એ પણ નથી કહેતી કે તમે ફોલોઈંગ યુઝ ના કરો, ટીમ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો તો તમે ચોક્કસ યુઝ કરો। નરેન્દ્ર મોદી સાહેબ આપણે એ પણ નથી કીધું કે તમે બધું જ બંધ કરો, પણ જરૂર પૂરતો અને જ્યાં જરૂર લાગે કંઈ તમે યુઝ કરો। કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો એકચ્યુઅલી દિમાગમાં હતો જ, પણ મને પણ હું પણ ઘણી રાહ જોતી હતી કે કોઈ જ્યારે શરૂઆત કરે પછી હું કરીશ, પણ પછી એમ થયું કે બધા જેવું વિચારતા હશે, જે હું વિચારું છું એવું બધા જ વિચારતા હશે ને। અને મારું બીજું રીઝન એ પણ હતું કે મારું ઘર અહીંથી નજીક છે। પછી મને એમ થયું કે ઘર નજીક છે, ટ્રાફિકની સમસ્યા હોય છે, પાર્કિંગની બી સમસ્યા હોય છે, અને એકચ્યુઅલી મારે 2-3 મંદિરો બી જોવું હતું। તો જો પાર્કિંગની સમસ્યા ના થાય ને ટુ વ્હીલર હશે તો હું આસાનીથી બધું પાર્ક કરી શકીશ।
તો એટલે પછી મને જ્યારે હું મંદિરે ગઈ દર્શન કર્યા ત્યારે મને મારા દિમાગમાં આવ્યું કે ચલો મારું ઘર તો અહીંથી તો બહુ નજીક જ છે, તો બને ત્યાં સુધી હું ફળનો યુઝ ઓછો કરીશ. એટલે એવું કહી શકે કે આવનાર સમય પર પેટ્રોલ પંપ પર હવે મેડમ પર પેટ્રોલ પુરાવતા ટુ વ્હીલર્સમાં નજર પડશે. ના એકચ્યુઅલી હું એવું પણ નથી કહેવા માગતી કે અત્યારે હું શીખું જ છું, હજુ મને પણ ખુદને નથી આવડતું, કે હું ટ્રાય કરી રહી છું. મને મારા હસબન્ડ મૂકી ગયા છે, એમની સાથે જ હું વાત કરાવી છે. તો પણ ટુ વ્હીલરનો ફોર વ્હીલમાં ઘણો ફરક હોય છે કે પેટ્રોલ ટુ એ થાય છે. તો જ્યારે બે વ્યક્તિ સાથે હોય ટુ વ્હીલર યુઝ કરી શકે છે. મારું કહેવાનું બાબત એ હતું. હું એવું પણ નથી કહેતી કે તમે બિલકુલ બંધ કરો, ફોર વ્હીલર યુઝ કરો, પણ દરેક વસ્તુને એક લિમિટ રાખીને તમે યુઝ કરશો તો આપણે થોડો સારો મેસેજ મોદી સાહેબ સુધી બી આપણે પહોંચાડી શકીશું.